મોબાઈલના આ આધુનિક યુગમાં બાળકો સતત રીલ્સ ગેમને જ સંપૂર્ણ મનોરંજન માની બેઠી છે. શારીરિક સ્વાસ્થ્ય પ્રદાન કરતી રમતો હવે ભૂતકાળ બની છે. આ રમતોને જીવંત કરવા માટે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા છેલ્લા 3 વર્ષથી શહેરમાં ધમાલ ગલી નામનો કાર્યક્રમ યોજી જૂની રમતોને જીવંત કરવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. લખોટી, લીંબુ ચમચી, કોથળા દોડ, રસ્સી ખેંચ આ બધા જ રમતના નામ હવે કદાચ ફક્ત યાદોમાં જીવંત રહેવા પામ્યા છે. મેદાન અને રસ્તા ઉપર રમાતી રમત જાણે ક્યાં ખોવાઈ ગઈ છે. જીવનના ચોથા અને ત્રીજા દશકમાં પહોંચેલી પેઢીને જૂની રમતો ખૂબ યાદ આવતી હશે, પરંતુ પારિવારિક જવાબદારીને કારણે તેઓ હવે આ રમત ફક્ત વિચાર કરી શકે છે. નવી પેઢીને આવી રમતો વિષય ગમતા નથી, કારણ કે તેઓ મોબાઈલ જોવામાં વ્યસ્ત છે. બસ નવી પેઢીને મોબાઈલમાંથી બહાર કાઢવા માટે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આજે તમારી ગલીમાં આવીને મને બહુ મજા આવી. લીંબુ ચમચી, દોરડી ખેંચ, પછી બોલ ફેંકવાનું, ડાન્સ એવું રહ્યું. ત્યારે આ રીતના નવસારી શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક સેવા ક્ષેત્ર સાથે જોડાયેલી અલગ અલગ સેવાકીય કાર્યો કરવા સાથે દર વર્ષે શિયાળામાં ધમાલ ગલી નામની એક કાર્યક્રમ યોજાય છે, જેમાં 80 અને 90 દાયકાના ભૂલાઈ ગયેલી જે રમતોને જીવંત કરવા માટેનું એક પ્લેટફોર્મ બાળકો માટે ઊભું કર્યું છે. શરીરને સ્વસ્થ બનાવતી આ રમતો મોટાભાગે ભૂતકાળ બની છે. વિસરાઈ ગયેલી આ રમતોને જીવંત કરી મોબાઈલ ગેમ અને રીલ્સમાં ડોક્યુ કરતા બાળકોને કંઈક નવું વાતાવરણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે નવસારીના લુન્સીકુઈ મેદાન પાસે આ કાર્યક્રમ યોજાયો હતો. સોશિયલ મીડિયાના આ જમાનામાં બાળકો મોબાઈલના બંધાણી બની ગયા છે. દરેક ઘરમાં આ સમસ્યા વાલીઓને સતાવી રહી છે. આઉટડોર ગેમ જાણે આઉટડેટ થઈ ગઈ હોય તેમ બાળકો હવે માત્ર સોશિયલ મીડિયાના સહારે બાળપણ વિતાવી રહ્યા છે. હું રોટેરિયન અશ્વિન ચંદેલ. અમે આ ગેમ્સ નાના છોકરાઓ માટે આયોજન કરીએ છીએ. દર વર્ષે ધમાલ ગલીના નામથી અહીંયા લુન્સીકુઈ પર આયોજન કરીએ છીએ. આનાથી એટલો ફાયદો છે કે નાના છોકરાઓને અમે અત્યારે આખો દિવસ મોબાઈલમાં રમતા હોય તો આ જૂની આપણી ગેમ આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે રમેલી, એ લોકોને નાના બચ્ચાઓને ખબર બી નહીં આ ગેમના વિશે. તો અત્યારે એમને આ ગેમના વિશે ખબર પડે અને મોબાઈલમાં બીજી ગેમ રમતા હોય એનાથી બહાર આવે અને આ ગેમ રમે, એનાથી એમનું હેલ્થ બી સારું રહે અને માઇન્ડ બી ડેવલપ થાય છે. એના માટે રોટરી ક્લબ આ આયોજન દર વર્ષે કરતા હોય છે.